નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા કંટી. તો આ સપ્તાહની આપણે જો ખાસ વાત કરી લઈએ તો આ સપ્તાહમાં ઘણા ઉતાર ચઢાવ રહ્યા, કારણ કે જે જીઓપોલિટિકલ ટેન્શન્સ બનતા દેખાઈ રહ્યા છે યુએસ અને ઈરાનની વચ્ચે, એને લઈને ઘણી અપડેટ્સ આપણને આવતી જોવા મળી અને બજારના ઉતાર ચઢાવ એના મુજબ રહ્યા. આ ઉપરાંત રિઝલ્ટ્સ પણ આવી રહ્યા છે અને એની પણ એક અસર જે છે આપણને ચોક્કસપણે સ્ટોક્સ ઉપર દેખાઈ રહી છે. તો આ તમામની વચ્ચે જો આપણે સાપ્તાહિક ધોરણની વાત કરીએ તો બજાર મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા છે. તો સાપ્તાહિક ધોરણે સેન્સેક્સની વાત કરીએ તો 0.54% મજબૂતી બની છે. નિફ્ટીની વાત કરીએ તો 0.74%, એટલે કે 0.5% જેવી મજબૂતી સાથે સાપ્તાહિક ધોરણે બજાર બંધ થયા છે. અને જો બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો 0.84%ની મજબૂતી સાથે બેંક નિફ્ટીનો આ સપ્તાહનું કામકાજ બંધ થતું આપણને જોવા મળ્યું છે. હવે આપણે નજર કરી લઈએ કે સ્મોલ કેપ અને મિડ કેપ માટે આ સપ્તાહ કેવું રહ્યું. તો અહીંયા પણ સાપ્તાહિક ધોરણે આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે. આ મિડ કેપ જે છે એમાં 3.56%ની મજબૂતી આ સપ્તાહ દરમિયાન બની છે અને સ્મોલ કેપની વાત કરીએ તો 4%ની મજબૂતી આ સપ્તાહમાં સ્મોલ કેપ ઇન્ડેક્સે બતાવી છે. તો આ તો ઇન્ડાઇસીસને આપણે વાત કરી કે આ સપ્તાહમાં ક્યાં કઈ રીતનો કારોબાર થતો જોવા મળ્યો. હવે આપણે વાત કરી લઈએ કે સેક્ટર્સનું પ્રદર્શન કેવું રહ્યું છે. તો આ સપ્તાહમાં વધનારા સેક્ટર્સની જો આપણે વાત કરી લઈએ તો કેપિટલ માર્કેટની અંદર સૌથી વધારે મજબૂતી બની 5.72% જેટલી. ત્યારબાદ ઓટો આ સપ્તાહમાં મજબૂત થતાં સેક્ટર રહ્યું છે. ઓટોનું સેક્ટર 5.18%ની મજબૂતી ઓટોમાં બની છે. નિફ્ટી અને ડિફેન્સ 4.65%ની મજબૂતી આ ઇન્ડેક્સે બતાવી છે અને નિફ્ટી કેમિકલ્સમાં પણ 4%ની મજબૂતી આપણને આ સપ્તાહમાં આવતી જોવા મળી છે. તો આ બધા એ સેક્ટર રહ્યા કે જે ટોપ 4 સેક્ટરની અંદર આપણને સામેલ થતા જોવા મળ્યા છે. હવે ઘટાડો ક્યાં રહ્યો એની પણ વાત કરી લઈએ તો સેક્ટર વાઇઝ જો આપણે જોઈએ તો નિફ્ટી સીપીએસસીમાં ઘટાડો રહ્યો છે 1.67%નો, નિફ્ટી પીએસયુ બેંકમાં 1.30%નો ઘટાડો અને નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં પણ 0.82% જેવો ઘટાડો આપણે જોયો છે. તો આ ઘટનારા જે સેક્ટર રહ્યા એની આપણે વાત કરી છે. હવે આપણે વાત કરી લઈએ સ્ટોક સ્પેસિફિક અને શરૂઆત કરીએ ટોપ ગેનર આ વીકના, એટલે કે આ સપ્તાહના ટોપ ગેનર સ્ટોક્સ કયા રહ્યા છે એની સાથે. એમએનએમમાં સૌથી સારી મજબૂતી બની છે અને એમએનએમ આ સપ્તાહનો ટોપ ગેનર 7.52%ની મજબૂતી સાથે. ત્યારબાદ શ્રીરામ ફાઇનાન્સ 7.51% મજબૂત. ત્યાર પછી બજાજ ઓટો 7.18% મજબૂત અને એશિયન પેઇન્ટ્સની વાત કરીએ તો 6.36% જેટલો આ કાઉન્ટર આપણને આ સપ્તાહમાં મજબૂત થતું જોવા મળે છે. તો આપણે નિફ્ટીના વધનારા સ્ટોક ઉપર નજર કરી હવે જોઈ લઈએ કે ઘટનારા સ્ટોક નિફ્ટીના કયા રહ્યા છે. આ સપ્તાહમાં સૌથી વધારે દબાણ જે છે ઓએનજીસીમાં બનતું દેખાયું, 6.79%નું દબાણ. ત્યારબાદ કોલ ઇન્ડિયા 5.20%ના દબાણ સાથે બંધ થયો. એસબીઆઈમાં શુક્રવારના દિવસે પરિણામ બાદ મોટો ઘટાડો અને સપ્તાહની જો વાત કરીએ તો 4.60%નું દબાણ અને ટીસીએસમાં પણ 3.21%નું દબાણ આ સપ્તાહ દરમિયાન આપણે બનતા જોયું છે. તો આ સપ્તાહના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર્સ આપણે જોઈ લીધા છે અને હવે આવતા સપ્તાહની તૈયારી કરવા માટે આપણી સાથે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે જોયું છે શુક્રવારે બજારમાં દબાણ બન્યું પણ સાપ્તાહિક ધોરણે આપણને બજાર જે છે એ 0.5%ની મજબૂતી સાથે બંધ થતા જોવા મળે છે. તો એક આખું ઉતાર ચઢાવનું સપ્તાહ અને આ સપ્તાહનું ક્લોઝિંગ જે છે 24,200ના નીચે આવ્યું છે, 24,176 પર. તો હવે આવતા સપ્તાહ માટે નિફ્ટીની ચાલ કેવી રહી શકે છે? નિફ્ટી માટે તમે કઈ રીતની સલાહ આપશો? જે રીતે નિફ્ટી અગર આપણે જોઈએ છેલ્લા 2 અઠવાડિયાથી એક પર્ટિક્યુલર ઝોનમાં ટ્રેડ કરી રહ્યું છે, સમવેર બિટવીન 23,800 અને ઓવરઓલ ઉપરમાં ગઈકાલે બ્રેકઆઉટ અટેમ્પ્ટ થયો હતો બટ એ ફેલ થતો જોવા આવ્યો છે અને ઉપરની રેન્જ મોટા મોટી 24,300-400 જ રહી છે અગર અપ્રોક્સિમેટલી. અને આજે જે ક્લોઝિંગ આવી છે ડેલી બેસિસ ઉપર જે પર્ટિક્યુલર જે મેન્શન કરેલી રેન્જ એના અંદર જ આવી છે. અને સાથે સાથે જે રીતે ઇન્ડિકેટર્સ અત્યારના પેન આઉટ થઈ રહ્યા છે, એડીએક્સની વાત કરીએ આપણે તો 13.24 છે, એટલે હજી પણ એક્સપેક્ટેડ છે કે નેક્સ્ટ વીક સાઇડવેઝ રહી શકે છે. બીકોઝ જ્યાં સુધી એડીએક્સ 20ના ઉપર નહીં આવે ત્યાં સુધી આપણને એક ડાયરેક્શનલ મૂવ જોવા નહીં મળે આની અંદર. એટલે મોટા મોટી નેક્સ્ટ વીક પણ 23,800નો સપોર્ટ રહેશે અને મેક્સિમમ ઉપરમાં 24,500 550નો એક મેજર રેઝિસ્ટન્સ રહેશે. એટલે નિફ્ટીની અંદર જે સ્ટ્રેટેજી રહેશે અવરલી ચાર્ટ ઉપર
અગર આપણે જોઈએ તો વારંવાર 23,800 24,000 એ બધા લેવલ્સથી બાઉન્સ બેક જોવા મળે છે, એટલે નેક્સ્ટ વીક ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. બટ થોડું નીચે મળે છે સમવેર બિટવીન 24,100 કે 24,080 ના ઝોનમાં, તો બાય કરવાની સલાહ રહેશે. અને એ કેસમાં આપણે સ્ટોપ લોસ લગાડશું 23,800 ના નીચે, અને મોટા મોટી ફરીથી આપણે 24,500 550 ના લેવલ્સ જોશું નિફ્ટીની અંદર. વેરેઝ બેંક નિફ્ટીની વાત કરીએ છીએ, બેંક નિફ્ટીમાં આજે એક વધારે જ ડેન્ટ જોવામાં આવેલો ઇન્ટ્રાડે બેસિસ ઉપર. એસબીઆઈ ના રિઝલ્ટ હતા અને એના વચ્ચેથી આપણને એક 6 થી 8% નો ડાઉનસાઇડ જોઈ છે એસબીઆઈ ની અંદર. એટલે ઓવરઓલ બેંક નિફ્ટીમાં સિંગલ ડેમાં જ 1.3% નો ડેન્ટ આવ્યો છે. બટ ઓવરઓલ હજી પણ આની અંદર જે રીતે આપણે 2 થી 3 દિવસ પહેલા એક બાઉન્સ જોયેલો, ફરીથી રિટ્રેસમેન્ટ આમાં જોવા મળ્યું છે. અને ડેલી બેસિસ ઉપર અગર આપણે જોઈએ તો આમાં ઓવરઓલ મેજર સપોર્ટ દેખાય છે 54,500 નો, અને ઓવરઓલ ઉપરમાં રેઝિસ્ટન્સ દેખાય છે 56,350 400 ઝોનનો. એટલે બેંક નિફ્ટીમાં પણ નીચેની રેન્જમાં આજે થોડી રિકવરી દેખાઈ હતી ઓવરઓલ. એટલે 55,300 ની સમવેર નિયર ક્લોઝિંગ છે. એટલે 55,300 અને 55,000 ના ઝોનમાં બાય કરવાની સલાહ રહેશે. અને 54,500 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે, અને મોટા મોટી ફરીથી આપણે એક બાઉન્સ 56,300 400 સુધી જોવા મળી શકે છે નેક્સ્ટ વીક. તો અહીંયા આગળથી જીગરજીની જે સલાહ નિફ્ટી માટે બની રહી છે, ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. અને નિફ્ટીમાં જો 24,100થી લઈને 24,080 સુધીના તમને લેવલ મળે છે, તો ત્યાંથી તમે ઘટાડે ખરીદી કરીને ચાલશો. ટાર્ગેટ 24,500 24,550ના બની શકે છે. સ્ટોપલોસ 23,800નો ધ્યાને રાખવાની સલાહ નિફ્ટી માટે જીગરજીની બની રહી છે. બેંક નિફ્ટીની જો વાત કરી લઈએ તો અહીંયા પણ ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો 55,300 55,000ની આસપાસથી તમે ખરીદી કરીને ચાલો. 56,300 56,400ના ટાર્ગેટ બની શકે. 54,500નો સ્ટોપલોસ બેંક નિફ્ટીમાં તમારે રાખવાનો રહેશે. તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર આપણે જીગરજીની સલાહ જાણી છે. હવે આપણે સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. મજબૂતીવાળા સેક્ટરમાં ઓટો કાઉન્ટર્સમાં સારી મજબૂતી આપણને જોવા મળી. એમએનએમ નિફ્ટીનું ટોપ ગેનર રહ્યું છે, 7.52%ની મજબૂતી. ત્યારબાદ બજાજ ઓટોમાં પણ 7% મજબૂતી. હ્યુન્ડાઈ, મારુતિ આ બધા પણ એક મજબૂતી સાથે બંધ થતા આપણને જોવા મળ્યા છે. તો ઓટો સેક્ટરમાંથી કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે જીગરજી? ઓટો સેક્ટરમાંથી ટોટલ 2 સ્ટોક ગમી રહ્યા છે. સૌથી પહેલા તો હીરો મોટોની વાત કરીએ. હીરો મોટોમાં કન્ટિન્યુઅસલી છેલ્લા ઓલમોસ્ટ 1-1.5 મહિનાથી જે સપોર્ટ હતો 5,000નો વારંવાર મેન્ટેન રહ્યો છે. અને ઇવન 1-2 દિવસ પહેલા પણ એક બ્રેકડાઉન જોયો હતો, અને લો સમવેર બિલો 5,000 બનેલા. બટ ઓવરઓલ રિકવરી પણ આની અંદર સારી છે. ડબલ થી ટ્રિપલ બોટમ જોવા મળે છે ડેલી ચાર્ટ ઉપર વિથ ડાયવર્જન્સ. અને જે રીતે સ્ટ્રક્ચર બની રહ્યું છે, એક ઘણા ટાઈમ પછી આની અંદર એક બેઝ ફોર્મ થયું છે 5,000ના ઝોન આગળ. એટલે આમાં પણ બાય કરવાની જ સલાહ રહેશે. સ્ટેગર્ડ મેનરમાં બાય કરી શકાય છે 5,300 થી લઈને 5,250 ના ઝોનમાં. 5,000ના નીચે એક સ્ટોપ લોસ રહેશે. અને ઓવરઓલ આપણે 5,700 અને 5,750 ના લેવલ્સ એઝ ટાર્ગેટ લઈને ચાલશું. સેકન્ડ છે બજાજ ઓટો ચેસી. બજાજ ઓટોમાં ઘણા ટાઈમ પછી એક 10,000ના લેવલ્સ બ્રેક થઈને ઉપર ટ્રેડિંગ થવા લાગી છે. ઓલમોસ્ટ અગર આપણે જોઈએ ટાઈમ વાઇઝ તો સપ્ટેમ્બર 2025થી આ ફર્સ્ટ ટાઈમ અટેમ્પ્ટ એવો છે કે જે સક્સેસફુલ રહ્યો છે. અને ક્લોઝિંગ પણ સારી એવી 10,000ના ઉપર છે. અને પ્રોવાઇડેડ કે છેલ્લા 2-3 અઠવાડિયાથી થોડો ઓવર એક્સટેન્ડેડ છે, એટલે સ્ટેગર્ડ મેનરમાં નીચે 10, 500, 600 સુધી મળે છે, તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપલોસ 10,000ના નીચે રહેશે. અને ઓવરઓલ આપણે 11,800 થી 12,000ના લેવલ્સ આમાં જોઈ શકશું બજાજ ઓટો. ઓકે, તો અહીંયા આગળથી ઓટો કાઉન્ટર્સની જો આપણે વાત કરી લઈએ, 2 સ્ટોક પર ખરીદી કરવાની એ સલાહ અહીંયા આગળથી બની રહી છે. સૌથી પહેલાં તો આપણે હીરો મોટોકોર્પની વાત કરી, જ્યાં ખરીદી કરીને ચાલો. અરાઉન્ડ 5,300ની આસપાસથી તમે ખરીદી કરો. 5,000નો સ્ટોપ લોસ અને 5,700 5,750ના ટાર્ગેટ હીરો મોટોકોર્પમાં તમને બનતા જોવા મળી શકે છે. અને ત્યારબાદ આપણે વાત કરી બજાજ ઓટોની. ખરીદી કરીને ચાલવાની અહીંયા પણ સલાહ બની રહી છે. અહીંયા આગળ 10,000નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. અને 11,800થી 12,000ના ટાર્ગેટ માટે બજાજ ઓટોમાં પણ ખરીદી કરીને ચાલો. તો આ અહીંયા આગળથી આપણે ઓટો સેક્ટરની ખાસ કરીને વાત કરી છે. ત્યારબાદ એશિયન પેઇન્ટ્સની વાત કરી લઈએ. શુક્રવારના દિવસે પેઇન્ટ સેક્ટર પણ મજબૂતી સાથે કામ કરતું આપણને જોવા મળ્યું. અને એશિયન પેઇન્ટ્સમાં જો સાપ્તાહિક ધોરણે આપણે જોઈએ તો 6.36%ની સારી મજબૂતી બની છે.
એક દિવસીય મજબૂતીની શુક્રવારની વાત કરીએ તો 3.5%ની મજબૂતી. તો એશિયન પેઇન્ટના કાઉન્ટરને જીગરજી તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એના ચાર્ટ હવે તમને કેવા લાગે છે? એશિયન પેઇન્ટમાં કન્ટિન્યુઅસલી આપણે એક રેલી જોઈએ છે છેલ્લા 3 થી 4 દિવસથી, અને ઓવરઓલ જે રીતે બોટમ બનેલી 2100 ને 2200 ના ઝોનમાં, એના પછી જો તો થોડો વધારે ઓવર એક્સટેન્ડેડ છે. એટલીસ્ટ હજી અહીંયાથી 100-150 પોઈન્ટની રેલી અપ્રોક્સિમેટલી જે મેજર રેઝિસ્ટન્સ છે 2700 કરંટ ક્લોઝિંગ 2600 ના આસપાસ છે, એટલે અત્યારે ફ્રેશ બાય કરવાની સલાહ નથી, કેમ કે રિસ્ક રિવોર્ડ રેશિયો બેસતો નથી અહીંયા. અને ઓવરઓલ સલાહ એ રહેશે કે નેક્સ્ટ વીક અગર આ 2700 કે 2650 સુધી પણ દેખાય છે તો એક વખત પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. પેઇન્ટ્સમાં અહીં આગળથી જણાવેલા લેવલથી તમે એક પ્રોફિટ બુક કરીને ચાલો તો આ અહીં આગળથી એક ખાસ સલાહ તમારા માટે બનતી જોવા મળી રહી છે. તો આપણે અહીં આગળથી એશિયન પેઇન્ટ્સની ખાસ કરીને ચર્ચા કરી છે. વધારે સ્ટોક્સની આપણે જે આ સપ્તાહની અંદર ફોકસમાં રહ્યા એની વાત કરી લઈએ. કેપિટલ માર્કેટને લગતા સ્ટોકમાં સારી મજબૂતી જોવા મળી. બીએસસીની વાત કરીએ તો આ સપ્તાહમાં 7.25%ની ઉપરની મજબૂતી. એમસીએક્સની વાત કરીએ 4.25% મજબૂત. અન્ય પણ કેપિટલ માર્કેટને લગતા સ્ટોકમાં આપણને મજબૂતી જોવા મળી છે. તો કઈ રીતે આપ કેપિટલ માર્કેટને લગતા સ્ટોકને જોઈ રહ્યા છો? અહીંયાથી ક્યાં આપણો ફોકસ હોવો જોઈએ આવતા સપ્તાહ માટે? સૌથી પહેલા તો BSE ની વાત કરીએ. BSEમાં નોનસ્ટોપ આપણે ઓલમોસ્ટ અગર જો તો એપ્રિલ 2026 થી અત્યાર સુધી નોનસ્ટોપ એક રેલી જોઈ છે. 2800 થી અપ્રોક્સિમેટલી 4000 સુધીના લેવલ્સ પણ જોવાયા છે આની અંદર. અને જે રીતે ઇન્ડિકેટર્સ ઓવર એક્સટેન્ડેડ છે એ રીતે એક્સપેક્ટેડ છે કે પુલબેક આવી શકે છે આની અંદર. એટલે BSEમાં ડેફિનેટલી હાયર લેવલ્સ ઉપર બાય કરવાની તો સલાહ નથી. અને ઇન કેસ 3800 ના નીચે ક્લોઝિંગ આવે છે તો ફરીથી એક સારો એક પુલબેક જોવા મળી શકે છે. એટલે હાયર લેવલ્સ ઉપર પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. ઓકે, તો બીએસસીમાં હાયર લેવલ ઉપર એક પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ જે છે અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. અને હવે આપણે આગળ વધીને વધારે સ્ટોક્સની વાત કરી લઈએ. ક્રૂડમાં પણ આ સપ્તાહમાં ઉતાર ચઢાવ દેખાય અને સાપ્તાહિક ધોરણે ક્રૂડ પણ મજબૂત રહ્યું. એની અસર જે છે એ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઉપર પણ જોવા મળી. HPCL સાપ્તાહિક ધોરણે લગભગ 4.25% જેવું મજબૂત રહ્યું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? HPCL અને BPCL પર પણ જો આપણે સાથે જ નજર કરી લઈએ. BPCLમાં પણ આપણે જો વાત કરીએ સાપ્તાહિક ધોરણે તો અહીંયા થોડી મજબૂતી ઓછી રહી છે. 0.86%ની મજબૂતી જેવી જોવા મળી છે. કઈ રીતે આપ આ કાઉન્ટર્સને જોઈ રહ્યા છો, ઓઇલ માર્કેટિંગ કંપનીઝને? સૌથી પહેલા તો BPCLમાં જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે, ડબલ ટોપ 320 ના ત્યાં દેખાઈ રહ્યું છે. અને 2 થી 3 વાર આ લેવલ્સથી રિજેક્શન આવ્યા છે. અને સાથે સાથે જે રીતે સ્ટ્રક્ચર ક્રિએટ થયું છે, થોડું હજી પણ ડાઉનસાઇડ એક્સપેક્ટેડ છે સમવેર નિયર 290-285 ના ઝોન સુધી. એટલે આની અંદર બાય કરવાની તો સલાહ નથી, બટ કોઈના ઓલરેડી નીચેથી બાય છે નીચેના લેવલ્સથી, તો ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. અને હિન્દ પેટ્રોમાં પણ સિમિલર લાઇન્સ ઉપર જ આપણને ચાર્ટ જોવા મળ્યા છે. એક બ્રેકઆઉટ આવેલો, બટ ઓવરઓલ જે ક્રિટિકલ લેવલ છે એ છે 385 નું. સો આમાં સલાહ એ રહેશે કે નેક્સ્ટ વીક અગર આ 385 ના ઝોનને કન્ટિન્યુઅસલી ડિફેન્ડ કરે છે અને 1 થી 2 દિવસ આના ઉપર સસ્ટેન રહે છે તો આપણને એટલીસ્ટ અહીંયાથી 415 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. એટલે એઝ ઓફ નાઉ આની અંદર વેટ એન્ડ વોચ કરશું. 385 ના ઉપર સસ્ટેન થવું જરૂરી છે નેક્સ્ટ વીક માટે. અને હવે આપની પસંદગીના સ્ટોક, આપના ટ્રેડિંગ કોલ સૌથી પહેલાં જાણી લઈએ. તો કયા બનશે આપના ટ્રેડિંગ કોલ્સ? સૌથી પહેલા તો HDFC લાઈફ જે રીતે સ્ટ્રક્ચર ક્રિએટ થયું છે, આમાં ઘણા ટાઈમથી એક કરેક્શન ચાલુ હતું. અને છેલ્લા 1.5-2 મહિનાની અંદર આની અંદર એટલીસ્ટ જે રીતે સ્ટ્રક્ચર ક્રિએટ થયું છે 78.6%ના રિટ્રેસમેન્ટ આગળ ઓલમોસ્ટ મલ્ટિપલ બોટમ્સ આપણે કહી શકીએ વીકલી ને ડેલી ચાર્ટ ઉપર જોવામાં આવી છે. અને ઓવરઓલ જે રીતે બુલિશ ડાયવર્જન્સ લોઅર લેવલ્સથી ક્રિએટ થયો છે આની અંદર, તો નેક્સ્ટ વીક આની અંદર બાય કરવાની સલાહ રહેશે. 621 નું અપ્રોક્સિમેટ ક્લોઝિંગ છે અત્યારના. એટલે સ્ટેગર્ડ મેનરમાં નીચે 610 સુધી પણ મળે તો બાય કરવાની સલાહ રહેશે HDFC લાઈફ. 595 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને ઓવરઓલ 670 અને 675 નો એક ટાર્ગેટ લઈને ચાલશું. સેકન્ડ સ્ટોક છે CDSL. CDSL માં પણ સિમિલર લાઇન્સ ઉપર ચાર્ટ ક્રિએટ થયું છે. ઘણા ટાઈમથી એક કરેક્શન હતું અને રિસેન્ટલી એક બાઉન્સ પછી ફરીથી એક પુલબેક આવ્યો છે. અને જે રીતે પુલબેક આવ્યો છે એક્ઝેક્ટલી
ઇક્વલ લેન્થના જે લેગ છે ઇક્વલ લેન્થના એબી ઇક્વલ ટુ સીડી પેટર્નના એક પેટર્ન આમાં જોવામાં આવી રહી છે કરંટ લેવલ છે, અને જે રિટ્રેસમેન્ટ છે અગેન 61.8% આગળ છે. અને અગર ડાયવર્જન્સની વાત કરીએ તો હિડન બુલિશ ડાયવર્જન્સ પણ જોવામાં આવે છે સીડીએસએલમાં. એટલે સીડીએસએલમાં અગેન અહીંયાથી આપણને એટલીસ્ટ 1350 સુધીના લેવલ્સ એઝ અ ટાર્ગેટ લઈને ચાલશું. કરંટ ભાવેથી બાય કરવાની સલાહ છે. અને જે સ્ટોપ લોસ રહેશે એ ક્લોઝિંગ બેસિસ ઉપર રહેશે 1215 નીચે. થર્ડ સ્ટોક છે કલ્યાણ જ્વેલર્સ છે. કલ્યાણ જ્વેલર્સમાં પણ ઘણા ટાઈમથી એક કન્સોલિડેશન ચાલુ હતું, અને આજે રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે, અને ઇન્ટ્રાડેમાં પણ સારો એવો 3% રેલી આજે જોવા મળી છે આની અંદર. એટલે કલ્યાણ જ્વેલર્સમાં પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 405 ની નીચે રહેશે ક્લોઝિંગ બેસિસ ઉપર, અને ઓવરઓલ ઉપર આપણે 455 ને 460 ટાર્ગેટ લઈને ચાલશું. ઓકે, તો જીગરજીના 3 જે ટ્રેડિંગ કોલ્સ છે એના ઉપર આપણે નજર કરી લઈએ. તો સૌથી પહેલાં HDFC લાઈફ ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 610ના આસપાસથી બાય કરો, 595નો સ્ટોપ લોસ, 670 675ના ટાર્ગેટ માટે HDFC લાઈફને ખરીદો. ત્યારબાદ જે સલાહ બની રહી છે CDSL ઉપર ખરીદારી કરવાની સલાહ. 1350ના ટાર્ગેટ માટે અહીંયા ખરીદી કરીને ચાલો, અને 1215નો સ્ટોપ લોસ તમારે CDSL માટે ધ્યાને રાખવાનો રહેશે. અને ત્યાર પછી કલ્યાણ જ્વેલર્સ ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. કલ્યાણ જ્વેલર્સ માટે 405નો સ્ટોપ લોસ અને 455થી 460ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો HDFC લાઈફ, CDSL અને કલ્યાણ જ્વેલર્સ ઉપર આવતા સપ્તાહ માટે ધ્યાન આપો. હવે વધારે સ્ટોક્સની આપણે ચર્ચા કરી લઈએ. બેંક્સની વાત કરી લઈએ. શુક્રવારના દિવસે SBI બેંકમાં પરિણામ બાદ ઘણો મોટો ઘટાડો આવતો જોવા મળ્યો. એક દિવસમાં 6.5 થી 7% જેટલું આ કાઉન્ટર તૂટ્યું, અને સાપ્તાહિક ધોરણે SBI બેંકની વાત કરીએ તો 4.60% જેવો ઘટાડો અહીંયા આગળથી આવતો જોવા મળ્યો છે. આ ઉપરાંત પણ કોટક મહિન્દ્રા બેંક હોય, HDFC બેંક, ICICI બેંક, આ બધા બેંકમાં ફ્લેટ અથવા તો નેગેટિવમાં કામકાજ બંધ થતાં સાપ્તાહિક ધોરણે આપણને જોવા મળ્યા છે. જીગરજી, બેંક્સને કઈ રીતે જોઈ રહ્યા છો? એક તો SBIમાં આટલા મોટા ઘટાડા બાદ આગળ આપનો કઈ રીતનો વ્યૂ, અને અન્ય કોઈ બેંક પર આપની સલાહ બની રહી છે? SBIમાં અગેન જે રીતે રિજેક્શન આવ્યું છે, અગેન ફોલિંગ ટ્રેન્ડ લાઇન હતી 1100-1110ના ઝોનમાં, અને છેલ્લા 1-2 દિવસથી પણ આ જ પર્ટિક્યુલર ઝોનથી રિજેક્શન આવતું હતું, અને બ્રેકઆઉટ ઝોન 1120 નો હતો. એટલે એક્ઝેક્ટલી એ 10 પોઈન્ટની ઝોનમાંથી જ આપણે રિજેક્શન જોયું છે. એટલે આની અંદર એઝ ઓફ નાઉ બાય કરવાની તો સલાહ નથી, બટ ઓવરઓલ જે રીતે ઇન્ડિકેટર્સ પેન આઉટ થયા છે એ રીતે લાગે છે કે મેજર સપોર્ટ અત્યારના 980 અને 975નો છે. ઇનકેસ અગર આના નીચે ક્લોઝિંગ જાય છે તો ડીપર કરેક્શન જોવા મળી શકે છે SBIમાં. બટ ઓવરઓલ ટ્રેન્ડ આની એઝ ઓફ નાઉ જે રીતે પેન આઉટ થઈ છે એ રીતે ઉછાળે વેચવાની જ છે. એટલે અગર ઇનકેસ બાઉન્સ આવે છે 1050, 1060નો, તો એક વખત વેચી શકીએ છીએ આને. સ્ટોપ લોસ 1120નો રહેશે, અને ઓવરઓલ નીચેમાં 975, 970 સુધીના લેવલ્સ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો SBIને અહીંયા આગળથી વેચીને ચાલવાની સલાહ જે છે એ તમારે માટે બનતી જોવા મળી રહી છે. અહીંયા આગળ સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી SBI માટે અપનાવીને ચાલો. આ ખાસા મોટા ઘટાડા બાદ SBIની અંદર આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. વધારે સ્ટોક જે આ સપ્તાહમાં ફોકસમાં રહ્યા એની વાત કરી લઈએ તો જે કેબલને લગતા કાઉન્ટર છે એમાં ઘણી સારી ખરીદી આવતી જોવા મળી. RR કેબલ 23% ઉપર આ સપ્તાહમાં મજબૂત થતો દેખાયો. પોલીકેબ 12% જેવો મજબૂત થતો દેખાયો. તો આ કાઉન્ટર્સમાંથી આપની કોઈ સલાહ બનશે જીગરજી? સૌથી પહેલા તો RR કેબલ જે રીતે વન સાઇડેડ મૂવ જોયો છે, ઓવર એક્સટેન્ડેડ છે ઘણો, અને ઓલમોસ્ટ જે મોટા લેવલ્સ છે 1940 કે 2000ના ઝોનમાં, ત્યાં આગળ એક ડેફિનેટલી એક રેઝિસ્ટન્સ છે. અને બાઇંગ કરવાની હમણાં સલાહ નથી, બીકોઝ રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો બેસતો નથી અહીંયા. એટલે 1950 ને 2000ના ઝોનમાં પ્રોફિટ બુકિંગ કરવાની જ સલાહ રહેશે. અને સેકન્ડ સ્ટોક છે પોલીકેબ, એમાં પણ સિમિલર કાઇન્ડ ઓફ ચાર્ટ જોવા મળે છે પોલીકેબમાં પણ. બટ પોલીકેબની સારી વસ્તુ એ છે કે જે રીતે ઇન્ડિકેટર્સ જે છે એમાં ફ્રેશ બુલિશ મોમેન્ટમ હમણાં જ ટ્રિગર થયું છે. એટલે ઇનકેસ પુલબેક આવે છે 8,900 કે 8,800 સુધી, તો બાય કરવાની સલાહ છે. અને એ કેસમાં આપણે સ્ટોપ લોસ લગાડશું 8,350ના નીચે, અને ઓવરઓલ ઉપર આપણે 9,500, 9,600 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે. ઓકે, તો અહીંયા આગળથી પોલીકેબ ઉપર તમે એક ફોકસ રાખીને ચાલી શકો છો, ને અહીંયા
એક ખરીદારીની ઓપોર્ચ્યુનિટી તમે લઈ શકો છો. ડિફેન્સમાં પણ ખરીદારી રહી અને BHELના કાઉન્ટરમાં સારી મજબૂતી રહી. આ સપ્તાહમાં લગભગ 14.5% જેવું મજબૂત આ કાઉન્ટર આપણને થતું જોવા મળ્યું છે. અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે? BHELમાં જે રીતે આપણે જોઈએ તો છેલ્લા ઓલમોસ્ટ 4 થી 5 વીક એવા છે કે નોનસ્ટોપ રેલી ચાલુ છે. 250 થી 400 સુધીના લેવલ્સ આપણે જોયા છે નોનસ્ટોપ આની અંદર, અને મેજર જે પીવટ્સ થઈ રહ્યા છે અહીંયા 405 410 મેજર રેઝિસ્ટન્સ છે. એટલે આની અંદર પણ હાયર લેવલ્સ ઉપર બાય કરવાની સલાહ નથી. પુલબેક એક્સપેક્ટેડ છે, એટલે પ્રોફિટ બુકિંગ કરવાની જ સલાહ રહેશે આમ. ઓકે, તો BHELમાં પણ પ્રોફિટ બુકિંગ કરીને ચાલવાની સલાહ આગળથી બની રહી છે. અને ત્યારે જીગરજી, આપની પાસેથી રજા લેવાનો સમય થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા, કલ્યાણ જ્વેલર્સ, HDFC લાઈફ અને CDSL, અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે જ આ સાથે સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.